રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહી છે. 2024ના ચોમાસાની ગુજરાતમાં છેલ્લી આ સિસ્ટમ સક્રિય થઈ છે. ત્યારબાદ ચોમાસું ઓફિશિયલ રીતે વિદાય લેશે. આ સિસ્ટમ બાદ ચોમાસાના વિદાયની શરૂઆત થશે. રાજ્યના 60થી 65% વિસ્તારમાં વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં 7 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. તો રાજ્યમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ છે અને સિસ્ટમના કારણે ફરી એક વખત મેઘરાજાની સવારી ગુજરાતમાં આવી પહોંચશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકશે. આ છેલ્લી સિસ્ટમ સક્રિય થઈ છે અને ત્યારબાદ ઓફિશિયલ રીતે ચોમાસું પૂર્ણ થશે. આ વર્ષની આ છેલ્લી સિસ્ટમ. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આપણી સાથે લાઈવ જોડાયેલા છે. પરેશભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. આજે આપ જણાવી રહ્યા છો કે એક સિસ્ટમ સક્રિય થઈ છે. કેવા પ્રકારની સિસ્ટમ છે અને ગુજરાતના કયા કયા ભાગોમાં વરસાદ પડી શકે છે? જોવા જઈએ તો અત્યારે બંગાળની ખાડી છે છેલ્લા લગભગ 3 મહિનાથી ફૂલ સક્રિય છે. આની જે સક્રિયતા છે એનો લાભ પણ ગુજરાતને વધુ મળ્યો છે. ચાલુ વર્ષે જોવા જઈએ તો અરબ સાગરમાં ખૂબ ઓછી સિસ્ટમો બની છે. મોટાભાગની સિસ્ટમો છે એ આપણે બંગાળની ખાડી તરફથી આવી છે અને ગુજરાતની અંદર 100% કરતા પણ વધારે વરસાદ ચાલુ વર્ષે નોંધાયો છે. આની અંદર હવે જોવા જઈએ તો અત્યારે સામાન્ય રીતે 15 સપ્ટેમ્બર પછી ગમે ત્યારે ચોમાસાની વિદાય થતી હોય છે, પણ આ વર્ષે થોડું ચોમાસું લાંબુ છે એટલે 15 સપ્ટેમ્બરે ચોમાસાની વિદાય નથી થઈ અને સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં પણ વરસાદનો છેલ્લો એક રાઉન્ડ આવી રહ્યો છે. અત્યારે જે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની છે એ મુખ્યત્વે સૌપ્રથમે 23 તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે ટ્રેસ થઈ હતી. એ પછી ત્યાંથી ધીમે ધીમે એની ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી છે અને હજુ પણ એનો ટ્રેક છે એ ઉત્તર પશ્ચિમ તરફનો છે. એટલે સિસ્ટમ છે જેમ જેમ આગળ વધી છે અત્યારે લો પ્રેશરની કેટેગરી પ્રાપ્ત કરી ચૂકી છે અને અત્યારે એ સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના અમુક ભાગો ઉપર થઈ અને ગુજરાત તરફ આગળ વધી રહી છે, ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહી છે. કદાચ એવું માનવું છે કે ગુજરાત સુધી પહોંચે ત્યાં સુધી વેલ માર્ક લો પ્રેશરની કેટેગરી પ્રાપ્ત કરી શકે છે. એટલે આ સિસ્ટમની અસરને કારણે અરબ સાગરમાં પણ એક નાની એવી સિસ્ટમ તૈયાર થઈ છે જે મુંબઈ અને ગોવાના વચ્ચેના જે સમુદ્રી ભાગો છે એ સમુદ્રી ભાગોની અંદર ખૂબ ભેજ હતો અને આ ભેજને કારણે એક નાની એવી સિસ્ટમ ત્યાં પણ સક્રિય થઈ છે અને આ બંને સિસ્ટમની અસરને કારણે છેલ્લા 2 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર આપણે વરસાદ જોઈ રહ્યા છે અને હજુ પણ ધીમે ધીમે આ વરસાદની તીવ્રતામાં વધારો થવાનો છે. આજે 26 સપ્ટેમ્બર છે એટલે 26, 27 અને 28 સપ્ટેમ્બર આ 3 દિવસ છે એમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ છે એ વરસી શકે છે અને આ સિસ્ટમને કારણે જે વધારે તીવ્રતા જોવા મળશે એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે, જેમાં ખાસ કરીને ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ અને ડાંગ જેવા વિસ્તારો છે એની અંદર 5 ઇંચ કરતા પણ વધારે એટલે 6-7 ઇંચ સુધીના વરસાદો છે એ નોંધાઈ શકે છે. અને એ પછી બીજા ક્રમે જે વરસાદની તીવ્રતા જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢના અમુક વિસ્તારો છે કે જ્યાં 2 થી લઈને 4-5 ઇંચ સુધીના વરસાદો છે એ નોંધાઈ શકે છે. આ વિસ્તારોને બાદ કરતા અન્ય વિસ્તારો છે જેમાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય, મહીસાગર હોય, છોટાઉદેપુર છે, દાહોદ, ગોધરા જેવા વિસ્તારો છે, આ વિસ્તારમાં પણ 2 થી 4 ઇંચ સુધીના વરસાદો છે આવનારા 3 દિવસમાં વરસી શકે છે. અને મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ જેવા વિસ્તારો હોય, કપડવંજ છે અને બરોડા છે, આ વિસ્તારોમાં પણ 1-2 ઇંચ અને અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં 3 ઇંચ સુધીના પણ વરસાદ નોંધાશે. ખાસ કરીને નામ જોવા જઈએ તો IMD એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ છે જેને આપણે હવામાન વિભાગથી ઓળખીએ છીએ. એ હવામાન વિભાગે આમ તો ઉત્તર ગુજરાતના અમુક ભાગો, કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાંથી ચોમાસાની વિદાયની સત્તાવાર જાહેરાત કરી છે. હજુ પણ ત્યાં ચોમાસાનો વરસાદ છે એ આ સિસ્ટમને કારણે પડશે, જેમાં ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે, પણ એકદમ હળવો વરસાદ હશે. ત્યાં કોઈ તીવ્રતા સાથે વરસાદની સંભાવનાઓ નથી. આ એક ચોક્કસથી છે કે અરવલ્લી જિલ્લો છે કે જ્યાં આપણે 2 થી 3 ઇંચ સુધીના વરસાદો સંભવ છે. અને સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ હોય અથવા તો જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે દ્વારકા, જામનગર, પોરબંદર એ વિસ્તારોમાં પણ વરસાદ નોંધાશે. પણ આ 4 જિલ્લા એવા છે પોરબંદર, દ્વારકા, જામનગર અને રાજકોટ ત્યાં હળવાથી સામાન્ય ઝાપટાઓ જોવા મળશે અને 1-2 સેન્ટરની અંદર ભારે ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે. અને કચ્છ જિલ્લો છે એમાં પશ્ચિમ કચ્છમાં વરસાદની બહુ શક્યતાઓ નથી. છૂટાછવાયા ઝાપટા પડે તે અપવાદરૂપ રહેશે. પણ પૂર્વ કચ્છના ભાગો છે જેની અંદર ભચાઉ, ભુજ અને રાપર તાલુકો છે આ વિસ્તારોની અંદર 1 ઇંચ આસપાસના વરસાદો છે એ આવનારા 3 દિવસ દરમિયાન નોંધાય.
તેવી શક્યતાઓ માની રહ્યા છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આ વરસાદી સિસ્ટમ છે જેને કારણે રાજ્યની અંદર 60 થી 65% વિસ્તારો હશે કે જેમાં વરસાદ પડશે અને આ જે છેલ્લી સિસ્ટમ છે અને આ છેલ્લી સિસ્ટમને કારણે જે 700 HPA લેવલે એક સર્ક્યુલેશન બનેલું છે અને 850 HPA લેવલે ભેજનું પ્રમાણ વધારે છે અને આ સિસ્ટમનો ઝુકાવ છે એ અરબ સાગર તરફ છે. એટલે કે જે પશ્ચિમ દક્ષિણ તરફ આનો ઝુકાવ છે જેને કારણે જે વિસ્તારોમાં વરસાદ પડતો હશે ત્યાં ગાજવીજનું પ્રમાણ વધારે જોવા મળશે અને અત્યારે નોર્મલ જોવા જઈએ તો પવનની સ્પીડ છે એ 10 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ચાલી રહી છે. આ પવનની સ્પીડમાં પણ વધારો થઈ શકે. જે વિસ્તારોમાં વરસાદ પડતો હશે ત્યાં 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય અને પવન અને ગાજવીજ સાથે વરસાદો પડે તેવી શક્યતાઓ હાલ અમે માની રહ્યા છે. ખેડૂતોની સ્થિતિ આ વખતે ચોમાસામાં ખૂબ દયનીય રહી કારણ કે સાંબેલાધાર વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં પડ્યો છે. ખેડૂતોને શું સલાહ આપશો શિયાળુ પાકને લઈને? જો આમ જોવા જઈએ તો બેન શિયાળુ પાકને હજી ઘણી બધી વાર છે. એનું કારણ છે કે અત્યારે આ સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે. સપ્ટેમ્બરમાં છેલ્લો વરસાદનો રાઉન્ડ છે. હા, જોકે આ રાઉન્ડ પૂર્ણ થાય પછી છૂટાછવાયા જે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ આવશે એ ઓક્ટોબરના પહેલા વીકમાં હશે. પણ એ જે આપણે આફ્ટર મોન્સૂન જે નોંધાતા હોય છે જે વરસાદો એ હશે. પણ અત્યારે જોવા જઈએ તો જે ખેડૂતોએ હાર્વેસ્ટિંગ કરી લીધું હશે એ લોકોનો ઓલરેડી ખેતી પાક સચવાઈ ગયો હશે. જે લોકોના હાર્વેસ્ટિંગ બાકી હોય એવા ખેડૂત ભાઈઓએ 30 સપ્ટેમ્બર સુધી હજુ હાર્વેસ્ટિંગ ન કરવું. જેમાં સોયાબીન, બાજરી છે અને મગફળી જેવા પાકો છે જેનો હાર્વેસ્ટિંગનો સમય થઈ ગયો છે. પણ હમણાં 3 થી 4 દિવસ માટે ખેડૂતોએ રાહ જોવી. હમણાં હાર્વેસ્ટિંગ ન કરવું કેમ કે હાર્વેસ્ટિંગ કરવામાં આવશે તો જે આપણે તૈયાર થયેલો પાક છે એ પલળી શકે છે, બગડી શકે છે. બીજા નંબરની અંદર જે શિયાળુ પાકની વાવેતરની વાત છે તો મુખ્યત્વે જોવા જઈએ તો જ્યારે પણ 30 ડિગ્રી કરતા નીચું તાપમાન આવે પછી જ આપણે શિયાળુ પાકનું વાવેતર કરી શકતા હોય છે. જો ઊંચા તાપમાનની અંદર આપણે વાવેતર કરવામાં આવે તો જે સીડનું જર્મિનેશન થતું હોય છે એ જર્મિનેશન ડાઉન થાય છે. એટલે જે આપણું મોંઘું બિયારણ હોય એનો ઉગાવો ઓછો આવે ખેડૂતોને નુકસાની આવતી હોય છે. અને અત્યારે જોવા જઈએ તો આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થશે પછી ફરીથી તાપમાન એક વખત ઊંચું આવશે. અત્યારે જોવા જઈએ તો તાપમાન છે એ 30 થી લઈને 32 ડિગ્રીની રેન્જમાં મોટા ભાગના વિસ્તારોની અંદર નોંધાઈ રહ્યું છે અને અમુક વિસ્તાર એવા છે કે જ્યાં 32 થી લઈને 34 ડિગ્રી તાપમાન છે. પણ આ વરસાદી રાઉન્ડ પૂર્ણ થશે એટલે ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયાથી તાપમાન ઊંચું જશે ને સામાન્ય રીતે જોવા જઈએ તો દર વખતે ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં જે તાપમાન હોય છે એ જ મુજબ 34 થી લઈ અને 37 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે. અને સંપૂર્ણ ઓક્ટોબર મહિના દરમિયાન આપણે 30 ડિગ્રી કરતા ઊંચા તાપમાનનો સામનો પણ કરવો પડશે. જો કે આ વખતે 900 HPA લેવલ અને 850 HPA લેવલે ભેજ થોડોક રહી જશે આ સિસ્ટમ ગયા પછી. એટલે ઊંચું તાપમાન પણ હશે અને જેને કારણે આપણે ગરમી અને ઉકળાટનો સામનો છે દિવાળી સુધી એટલે કે સંપૂર્ણ ઓક્ટોબર મહિનો દરમિયાન કરવો પડે તેવી શક્યતાઓ છે. એટલે ઓક્ટોબર મહિનો પૂર્ણ થાય ત્યારબાદ જ આપણે શિયાળુ પાકનું વાવેતર કરવું જોઈએ જેથી કરીને આપણું મોંઘું બિયારણ છે એ ફેર ન જાય ને આપણે એનો પૂરો આપણે ઉગાવો લઈ શકીએ. એટલે ખેડૂતો માટે એ ખાસ સલાહ છે. બીજા નંબરની અંદર જે 850 HPA લેવલે ભેજનું પ્રમાણ હશે જેને કારણે ઓક્ટોબર મહિનાની અંદર જે તાપમાન ઊંચું જવાનું છે એટલે જે સવારથી લઈ અને બપોર સુધીના સેશન દરમિયાન જે વિસ્તારોની અંદર ઊંચું તાપમાન ગયું હોય ત્યાં ભેજ હોય એટલે લોકલ એ વિસ્તાર ઉપર નાની એવી સિસ્ટમ બંધાય અને ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં એટલે કે જે નવરાત્રીનો સમય હશે એ નવરાત્રી દરમિયાન અમુક વિસ્તારની અંદર ગાજવીજ સાથે સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓ પડશે. જો કે એ જે ઓક્ટોબર મહિનાનો વરસાદ હશે એમાં કોઈ આપણે ડિસ્ટર્બ થઈ કે વધારે વરસાદ પડે તેવી શક્યતાઓ નહીં હોય. એ જે વિસ્તારોમાં વરસાદ હોય 1 થી 2 કિલોમીટરના વિસ્તારોમાં જ વરસાદ પડતો હોય કેમ કે એમાં બંગાળની ખાડી કે અરબ સાગરની સિસ્ટમો આવવાની નથી. કેમ કે બંગાળની ખાડીની તો આ છેલ્લી સિસ્ટમ છે એટલે હવે પછી કોઈ સિસ્ટમ આવવાની નથી. એટલે લોકલ સિસ્ટમ જે બનતી હોય છે એને કારણે કલાક 2 કલાક માટે ને 1-2 કિલોમીટરના વિસ્તારોની અંદર એ વરસાદો આપણે જોવા મળતા હોય છે. એવા મંડાણી વરસાદ છે એ આપણે ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં જોવા મળશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. જી પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.